એપિસોડ 62 એકાંતમાં પોતાના વિચારો ઉપર અને જાહેરમાં પોતાના શબ્દો ઉપર કાબુ રાખનાર વ્યક્તિ દુનિયા બદલવાની ક્ષમતા ધરાવે છે. અમૃત વાણીનું રસપાન કરાવનાર વક્તા પરમ પૂજ્ય શ્રી 1008 અધ્યાત્મ યોગી શ્રી કમલેશ કાંતિલાલ દવે. નાયમાત્મા વિવાદેન લભ્યઃ ન વૈદુષ્યેણ ન બુદ્ધયા ન બહુશ્રુતેન સ વૈ એનમ લભતે યસ્ય પ્રસન્નમ મનઃ યેન નિગૃહીતાનિ ઇન્દ્રિયાણિ યસ્ય નિત્યં પ્રણિધાનયુક્તઃ. આત્મા વાદ વિવાદથી પ્રાપ્ત થતું નથી, વિદ્વતાથી પ્રાપ્ત થતો નથી, બુદ્ધિથી પ્રાપ્ત થતો નથી અને અધિક શ્રવણથી પણ પ્રાપ્ત થતો નથી. જેનું મન પ્રસન્ન છે અને જેણે ઇન્દ્રિયોનો નિગ્રહ કર્યો છે અને જે હંમેશા ધ્યાન યુક્ત છે તેને તે પ્રાપ્ત થાય છે. વર્તમાન અવસર્પિણી કાળમાં જંબુદ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં જન્મેલા 18મા તીર્થંકર અરનાથના સમયમાં જે 63 સલાખા પુરુષોમાં છઠ્ઠા વાસુદેવ, છઠ્ઠા બલરામ અને છઠ્ઠા પ્રતિવાસુદેવ થયેલા તેમના જીવન ચરિત્રની સંક્ષિપ્ત ઝાંખી જાણીશું. આ છઠ્ઠા વાસુદેવનું નામ પુરુષ પુંડરીક, બલરામનું નામ આનંદ અને પ્રતિવાસુદેવનું નામ બલી હતું. ભરત ક્ષેત્રના અરિંજય નગરમાં સુકેતુનો જીવ ભવભ્રમણમાં કર્મના ઉદયે ભટકતો મેઘનાદના વંશમાં બલિ તરીકે પ્રતિવાસુદેવ થયો હતો. તેણે 3 ખંડવાળી પૃથ્વીનો ભોગતા બની પ્રતિવાસુદેવ પદ ધારણ કરેલું અને તે સમયે જંબુદ્વીપના દક્ષિણ ભરતાર્થમાં ચક્રપુર નામનું નગર હતું. તેમાં એક મહાશીર નામનો રાજા રાજ્ય કરતો હતો. તે મહાશીર રાજાને 2 પત્નીઓ હતી. તેમાં પ્રથમ પત્નીનું નામ વૈજયંતી હતું અને બીજી પત્નીનું નામ લક્ષ્મીવતી હતું. હવે મહાશીર રાજા ઉદય કર્મને આધીન સુખો ભોગવતા તેમની પત્ની વૈજયંતીના ગર્ભમાં સુદર્શનનો જીવ જે સહસ્ત્રાર દેવલોકમાં દેવ થયેલો ત્યાંથી ચ્યવીને ઉદરમાં અવતર્યો. બળભદ્રના જન્મને સૂચવનારા 4 મહાસ્વપ્ન
વૈજયંતી રાણીએ જોયા. ગર્ભ સમયે પૂર્ણ થતા ચંદ્રની જેમ નિર્મળ રૂપવાળો પુત્ર જન્મ્યો અને મહાશીર રાજાએ ઉત્સવપૂર્વક તેનું આનંદ નામ રાખ્યું. થોડા સમય પછી મહાશીર રાજાની બીજી પત્ની લક્ષ્મીવતી પણ ગર્ભવતી થઈ, અર્થાત ચોથા દેવલોકમાંથી ચ્યવી પ્રિય મિત્રનો જીવ તેના ઉદરમાં આવ્યો અને લક્ષ્મીવતીએ તે સમયે વાસુદેવના જન્મને સૂચવનારા 7 મહાસ્વપ્નો જોયા અને આ વાત મહાશીર રાજાને સવારે ઉઠીને કરતા મહાશીર રાજાએ પોતાની પત્ની લક્ષ્મીવતીને જણાવ્યું કે તમે વાસુદેવ જેવા પરાક્રમી પુરુષને જન્મ આપશો. ગર્ભકાળ પૂરો થતા 9 માસ અને 7 દિવસ પછી લક્ષ્મીવતીએ શ્યામવર્ણી પુત્રને જન્મ આપ્યો અને મહાશીર રાજાએ ઉત્સવપૂર્વક તે બાળકનું નામ પુરુષપુંડરીક પાડ્યું. આ પુરુષપુંડરીક વર્તમાન અવસર્પિણી કાળના 6ઠા વાસુદેવ હતા. બંને ભાઈઓ અર્થાત મહાશીર રાજાને ત્યાં જન્મેલા 6ઠા વાસુદેવ પુરુષપુંડરીક અને બલરામ એવા આનંદ એ બંને ભાઈઓને 2 શરીર પણ આત્મા એક હોય તેવી પ્રીતિ છે. બંને સાથે સાથે ગરુડ અને તાડ વૃક્ષના ચિહ્નવાળા નીલા અને પિત્ત વસ્ત્ર ધારણ કરનારા આ બંને ભાઈઓ મનોરથની સાથે મોટા થયા. લીલા માત્ર ચાલતા તેઓ પૃથ્વીને કંપાવતા હતા અને બંને બાળક હોવા છતાં બાળધારક પુરુષો પણ તેમને તેડી શકતા નહોતા. અનુક્રમે તેઓ પવિત્ર યૌવન વયને પ્રાપ્ત થઈ સર્વ કળારૂપ સાગરના પારગામી થયા. બંનેએ યુવાવસ્થામાં પ્રવેશતા જ જોત જોતામાં બધી જ વિદ્યાઓ અને કળાઓ સિદ્ધ કરી લીધી. રાજેન્દ્રપુરના ઉપેન્દ્રસેન નામના રાજાએ પોતાની પદ્માવતી નામની કન્યા પુંડરીક વાસુદેવને પુરુષપુંડરીક વાસુદેવને આપી. રૂપલક્ષ્મીથી નાગકન્યાને પણ દાસી કરનાર તે પદ્માવતીના રૂપ સંબંધી વાત સાંભળી બલિ નામનો પ્રતિવાસુદેવ તેનું હરણ કરવા ત્યાં આવ્યો. સર્વ જગતના બલવાન પુરુષોની અવજ્ઞા કરનાર અને ભુજાના બળથી ધમધમી રહેલા બલિની સામે આનંદ અને પુરુષપુંડરીક તત્કાળ ચડી આવ્યા. તે વખતે દેવતાઓએ શસ્ત્રાગારમાં નિમેલા પુરુષોની જેમ સારંગ, ધનુષ્ય અને હળ વગેરે શસ્ત્રો બંને ભાઈઓને અર્પણ કર્યા. પ્રથમ બલિ પ્રતિવાસુદેવની બળવાન સેનાએ આનંદ અને પુંડરીકની સેનાને ભાગી નાખી અને પોતાના સ્વામીના જયને સૂચવે તેવા તેના સુભટોએ સિંહનાદ કર્યો. તે વખતે
આનંદ અને પુંડરીક રથમાં બેસી હર્ષ કરતા રણ કરવાને આગળ આવ્યા અને પુરુષ પુંડરીકે પોતાનો પાંચજન્ય શંખનો નાદ કર્યો. આ શંખના નાદથી જ બલિ પ્રતિ વાસુદેવના સૈન્યમાં અડધું લશ્કર નાસી ગયું અને પુરુષ પુંડરીકે સારંગ ધનુષ્યનો ટંકાર કર્યો. તેનાથી બાકીના સૈન્યના શત્રુઓ પણ નાસી ગયા. તે વખતે મેઘ જેમ જળધારા વરસાવે તેમ બાણોને વરસાવતો તીવ્ર પરાક્રમી બલિ પોતે યુદ્ધ કરવાને આવ્યો. વાસુદેવ પુંડરીકે તેના બાણ છેદ્યા અને બલિએ પુંડરીકના બાણ છેદ્યા. એવી રીતે ઘણી વાર બાણ છેદવાથી ક્રોધ પામેલા બલિએ અંતે ચક્ર ધારણ કર્યું. હવે તું રહેવાનો નથી એમ કહેતા બળવાન બલિએ તે ચક્ર ભમાડીને પુંડરીક વાસુદેવ ઉપર છોડ્યું. લપડાકની જેવા લાગેલા તેના પ્રહારથી મૂર્છા પામી ક્ષણવારમાં પાછી સંજ્ઞા મેળવીને પુરુષ પુંડરીકે તે ચક્ર પોતે ગ્રહણ કર્યું અને હવે તું રહેવાનો નથી એમ બોલતા પુંડરીક વાસુદેવે તે ચક્ર ભમાડીને બલિ ઉપર છોડ્યું, જેથી તત્કાળ બલિનું મસ્તક છેદાઈ ગયું. પછી પુરુષ પુંડરીક વાસુદેવ આનંદ બળભદ્રને સાથે લઈ શત્રુ રાજાઓને હણી દિગ્યાત્રા કરી અને પોતાના ચક્રપુર નગરમાં પાછા આવ્યા. તે પહેલા તેમણે મગધ દેશમાં રહેલી કોટિશિલા નામની મહાશિલાને ત્રાજવાની જેમ ડાબા હાથ વડે ઉપાડી હતી. હવે આ પરાક્રમ કર્યા પછી પોતે દિગ્વિજય કરી અને ચક્રપુર નગરમાં પાછા આવ્યા. ત્યાં મહાશિર રાજાએ તથા પોતાના અનુજભાઈ આનંદ અને અન્ય મુકટધારી રાજાઓ જે પ્રતિવાસુદેવને વશ હતા તે બધા રાજાઓ પુરુષ પુંડરીકના શરણમાં આવી ગયા અને તે બધાએ ભેગા થઈને પુરુષ પુંડરીકનો અર્ધચક્રીપણા તરીકે વાસુદેવ તરીકે રાજ્યાભિષેક કર્યો. ઘણા વર્ષો સુધી પુરુષ પુંડરીક વાસુદેવે પોતાની 32,000 રાણીઓ સાથે શ્રેષ્ઠ પ્રકારના ભોગો ભોગવ્યા અને ત્યાર પછી પુરુષ પુંડરીક વાસુદેવ 250 વર્ષ કુમારાવસ્થામાં, તેટલા જ વર્ષો માંડલિકપણામાં, 60 વર્ષ દિગ્વિજયમાં અને 64,440 વર્ષ રાજ્યમાં, એવી રીતે કુલ 65,000 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પોતાના ઉગ્ર કર્મના આધારે અને સૃષ્ટિના સામાન્ય નિયમ અનુસાર તેઓ છઠ્ઠી નરકમાં ગયા. વાસુદેવના મૃત્યુ પછી તેમના વિયોગમાં આનંદ બલરામ ઘણા સમય સુધી ભ્રાંત દશામાં ફરતા છેવટે વૈરાગ્ય પામી
સુમિત્ર નામના મુનિની પાસે દીક્ષા લે છે અને કેવળ જ્ઞાન પામીને સિદ્ધ શિલા ઉપર નિર્વાણ પામીને મોક્ષે ગયા. આમ આપણે 18મા તીર્થંકર પરમાત્મા અરનાથના સમયમાં થયેલા છઠ્ઠા વાસુદેવ પુરુષ પુંડરીક, છઠ્ઠા બલરામ આનંદ અને છઠ્ઠા પ્રતિવાસુદેવ બલિના જીવન ચરિત્રની સંક્ષિપ્ત ઝાંખી જાણવાનો સહજ પ્રયાસ કર્યો. વાસુદેવ, પ્રતિવાસુદેવ અને બલરામ, આ ત્રણ વિશે અગાઉ આપણે ઘણી બધી વાતો થઈ છે. તેમ છતાં પણ ફરીથી સ્પષ્ટતા રૂપે આપણે વિગતવાર જાણીશું. વર્તમાન અવસર્પિણી કાળના અને ઉત્સર્પિણી કાળમાં થતા 63 શલાકા પુરુષોમાં નિયમથી જ વાસુદેવ અને બલરામ તે બંનેના પિતા એક જ હોય છે, પરંતુ બંનેની માતા જુદી જુદી હોય છે. હવે વાસુદેવનો પ્રતિસ્પર્ધી જે પ્રતિવાસુદેવ છે એ સામાન્ય રીતે પૃથ્વી ઉપર વહેલો જન્મે છે. પ્રતિવાસુદેવ હંમેશા પહેલા પૃથ્વી પર આવે છે અને તેઓ 3 ખંડને જીતીને તેમની પાસે ચક્ર રત્ન હોય છે. ત્યાર પછી સૃષ્ટિના ક્રમ પ્રમાણે બળરામનો જન્મ થાય છે અને સૌથી છેલ્લે વાસુદેવનો જન્મ થાય છે. નિયમ મુજબ પ્રતિવાસુદેવ પોતાના જ ચક્ર રત્નથી મૃત્યુ પામે છે. હવે જે વાસુદેવ અને બલરામ હોય છે તેમની ખાસિયત શું છે? તો કે ભાઈ આપણે જોયું તેમ પિતા એક હોય છે અને એક પુરુષની 2 પત્નીઓના 2 સંતાન તરીકે નિયમ મુજબ જ સૃષ્ટિમાં બલરામ પહેલા જન્મે છે અને વાસુદેવ પછી આવે છે. પરંતુ બંને ભાઈઓ વચ્ચેનો પ્રેમ આ પૃથ્વી ઉપર અજોડ હોય છે. બીજી ભાષાઓમાં કહીએ તો 2 શરીર પણ જાણે આત્મા એક હોય તેવો બંને જોડે જોડે રમે છે, બંને જોડે જોડે બધી કળાઓ શીખે છે અને બંનેમાં અતુલનીય બળ હોય છે. સામાન્ય રીતે બલરામના ચિહ્ન ઉપર તાડનું અને વાસુદેવના શરીર ઉપર ગરુડનું ચિહ્ન હોય છે. મોટા ભાગે બલરામ નીલ અર્થાત આછા વાદળી એવા વસ્ત્રો ધારણ કરે છે, જ્યારે
વાસુદેવ મોટે ભાગે પીળા રંગના વસ્ત્રો ધારણ કરતા હોય છે. સામાન્ય રીતે વાસુદેવને પીળા રંગના વસ્ત્રો વધુ પસંદ હોય છે. હવે જ્યારે વાસુદેવ અને પ્રતિવાસુદેવનું યુદ્ધ થાય છે ત્યારે નિયમ મુજબ જ પ્રતિવાસુદેવના તમામ અસ્ત્રો વાસુદેવ નિષ્ફળ બનાવી દે છે અને છેલ્લે પ્રતિવાસુદેવ અમોઘ એવા ચક્રરત્ન ને યાદ કરીને ધારણ કરી વાસુદેવ તરફ ફેંકે છે. પરંતુ તે ચક્રરત્ન સામાન્ય રીતે વાસુદેવને બહુ મોટી હાનિ પહોંચાડી શકતું નથી. ક્ષણવાર માટે મૂર્છા ઉત્પન્ન કરાવે છે અને પછી વાસુદેવ પાસે જ સ્થિર થઈને ઊભું રહે છે અને વાસુદેવ મૂર્છામાંથી જાગ્યા પછી વાસુદેવે ફેંકેલા તેના પોતાના જ શસ્ત્રને ધારણ કરીને તે ચક્ર વડે પ્રતિવાસુદેવના મસ્તકને છેદી નાખે છે. સામાન્ય નિયમ મુજબ વાસુદેવ અને પ્રતિવાસુદેવ બંને મૃત્યુ પામ્યા પછી નરકગતિમાં જાય છે. આ સૃષ્ટિનો ક્રમ જ છે કે વાસુદેવ એવા અને પ્રતિવાસુદેવ આ બંને એવા ઘોર કર્મો કરે છે કે જેના કારણે તેમને મૃત્યુ પછી સૃષ્ટિના ક્રમ પ્રમાણે નરક ગતિ પ્રાપ્ત થાય છે. બલરામ સામાન્ય રીતે પોતાના નાના ભાઈ વાસુદેવના મૃત્યુ પછી વિયોગમાં મોટા ભાગે કોઈ કેવળ જ્ઞાની મુનિ પાસે અથવા તીર્થંકર પરમાત્મા જો તે સમયે હાજર હોય તો તેમની પાસેથી દીક્ષા ગ્રહણ કરી કઠોર તપશ્ચર્યા કરી 4 ઘાતી કર્મોનો ક્ષય કરીને મોટે ભાગે જન્મ મરણના ફેરામાંથી સદાને માટે મુક્ત થઈ મોક્ષ પામે છે. અર્થાત આકાશમાં વૈમાનિક દેવોની જે છેલ્લી શ્રેણી છે 5 અનુત્તર વિમાન એનાથી 12 યોજન ઊંચે આવેલી સિદ્ધશિલા જ્યાં અનંતા જીવો જે જન્મ મરણના ફેરામાંથી કાયમ માટે છૂટી ગયા છે એવા અનંતા જીવો જે સિદ્ધશિલા ઉપર રહે છે એને પ્રાપ્ત કરે છે. ક્યારેક જ બલરામ દીક્ષા લીધા પછી જો ઘાતી કર્મોનો ક્ષય કરવામાં સફળ ન થાય તો મોટા ભાગે દેવલોકમાં જાય છે. હવે આ વાસુદેવ પ્રતિવાસુદેવ અને બલરામ વિશેની મુખ્ય ખાસિયતો જાણ્યા પછી કેટલાક
આ લોકોના જીવનની રહસ્યમય બાબતને આપણે સંક્ષિપ્તમાં જાણવા પ્રયત્ન કરીશું. પ્રતિવાસુદેવ 3 ખંડને જીતીને પૃથ્વી પર વહેલા આવ્યા હોવાથી ત્રિખંડ પૃથ્વીના અર્ધચક્રી તરીકે પ્રથમ પ્રતિવાસુદેવ 3 ખંડ જીતીને પ્રથમ પૃથ્વી ઉપર પોતાનું સામ્રાજ્ય ફેલાવે છે, પરંતુ તેમના મૃત્યુ પછી તે ચક્ર રત્નને આધારે વાસુદેવ પોતે ચક્ર રત્ન પ્રાપ્ત થયા પછી પોતે પાછા 3 ખંડ ઉપર આધિપત્ય મેળવે છે અને અર્ધચક્રીપણા તરીકે રાજ્યાભિષેક કરીને પ્રતિવાસુદેવ જેવું જ સન્માન મેળવે છે. નિયમથી વાસુદેવને 32,000 રાણીઓ ભોગવવાનો નિયમ શાસ્ત્રોમાં વર્ણવેલો છે. તેવી જ રીતે જેમ ચક્રવર્તીની 16,000 દેવતાઓ સેવા કરતા હોય છે, તેમ વાસુદેવની 8,000 દેવી દેવતાઓ સેવા કરતા હોય છે. વાસુદેવ પોતે મુખ્ય પટરાણીઓ સહિત 32,000 રાણીઓના અને તેમના થકી પુત્રોના પરિવાર સાથે પોતે વસાવેલી નગરીમાં ઉદયકર્મને આધીન ભોગો ભોગવે છે અને આયુષ્ય પૂર્ણ થયા પછી સામાન્ય રીતે મૃત્યુ પામીને નર્ક ગતિમાં જાય છે. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી ધારાવાહિક કથા ના આ એપિસોડને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ એપિસોડ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. जय कुल्ला केवल ज्ञान. तीर्थंकर विहर
शत शत कोटि प्रणाम जय कुल्ला के